સુરતમાં છેલ્લા 12 કલાકથી પડી રહેલા વરસાદે સુરતના જનજીવનને અસર કરી છે। દ્રશ્ય જોઈ શકાય છે। સુરતનો અડાજણથી ઋષભ 4 રસ્તા જતો વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે। લોકોને કહી શકાય 3 થી 5 ફૂટ જેટલું પાણી ભરાતા મુખ્ય માર્ગ છે એને બંધ કરવામાં આવ્યો છે। તમામ વાહન વ્યવહાર છે કે તેને રિટર્ન કરવામાં આવી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તે અહીંયા થતી થવા પામી છે। દ્રશ્ય કેમેરામેન કે સામેની ગલીના બતાવવાનો પ્રયાસ કરશે કે જે પ્રકારે લોકો પાણીનો નિકાલ કરવા માટે જાતે મથી રહ્યા છે, કારણ કે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચ છે જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તે કેવી છે તે જોઈ શકાય છે। લોકોની દુકાનમાં પાણી ભરાઈ ગયા છે। સિઝનનો પહેલો વરસાદ કહી શકાય કે છેલ્લા 2 દિવસથી વરસાદની ઋતુ બેસતાની સાથે જ ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે લોકોના જનજીવન પર મોટી અસર કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ગુજરાત ગેસ સર્કલથી ઋષભ 4 રસ્તા જતો આ રસ્તો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। લોકોની દુકાનોમાં પાણી ભરાયા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે ફરસાણની દુકાન છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને જેને લઈને લોકોને હાલાકી પડી ગઈ છે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે પહેલો જ વરસાદ છે છેલ્લા 12 કલાકથી પડી રહ્યો છે। આવા મોટા શું નામ આપનું? ભાવિક ભાઈ શું કહેતો? પાણી ભરાઈ ગયું દુકાનમાં? હા, દુકાનમાં બહુ જ પાણી ભરાઈ ગયા છે ઘૂંટણ પહેલો જ વરસાદ? હા, અત્યારથી આ હાલત છે, આગળ જતા શું થશે? અહીંયા ડ્રેનેજ બેરેજ સાફ નથી કરી હા, મહાનગરપાલિકાએ? બધું ચોખ્ખું જ છે, પાણી જાય પણ છે પણ પાણી એટલા નીકળતા નથી। બિલકુલ વરસાદ જે પ્રકારે શરૂ થયો છે જેને જનજીવન પર મોટી અસર કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ અડાજણનો વિસ્તાર છે અને અહીંયાથી આગળ નીકળવું મુશ્કેલ છે। તમામ સોસાયટીઓ તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। 3 થી લઈ 5 ફૂટ સુધીના પાણી ભરાયા છે। ત્યારે લોકો સિઝનનો પહેલો વરસાદ છે, પાણીમાં મસ્તી કરવા ઉતર્યા છે। ત્યારે બીજી બાજુ કહી શકાય જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ મહાનગરપાલિકાની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 12 કલાક એટલે ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ। શું નામ આપનું? પ્રફુલભાઈ વગર પ્રફુલભાઈ આમ ફરી જાઓ। હા બોલો, શું કહેશો? કૃષ્ણનગર સોસાયટીમાં જે જાલિયા છે ને ત્યાં આગળ પાણીમાં કચરો આવી જાય એટલે ભરાઈ ગયું છે। જો નિકાલ થઈ જાય નદીમાં તો પાણી છે જ નહીં, બરાબર? તો હવે જાલિયા ખોલવાવાળા આવે તો નિકાલ થાય ને। મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા કામગીરી નથી કરી, એ જ મેઇન વસ્તુ એ જ છે। કારણ કે જો ઘરોમાં 2 ફૂટ પાણી થઈ ગયા છે। બિલકુલ ઘરોમાં 2 થી લઈ 5 ફૂટ સુધીના પાણી છે। હું કેમેરામેનને કહીશ આ બાજુના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસપણે લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાકથી આ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે જેને લઈને લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે।